તો આ બાજુ સુરતથી એક મોટા સમાચાર આવી રહ્યા છે। કોંગ્રેસની અંદર અત્યારે હાલ આંતરિક મતભેદો ચાલી રહ્યા છે। તે વચ્ચે અનેક કાર્યકર્તાઓ પદાધિકારીઓએ ત્યાંથી પદમુક્ત થઈને ભારમુક્ત થયા છે। અને આપને જણાવી દઈએ કે સુરતમાં કોંગ્રેસમાં આંતરિક ભડાકો યથાવત રહ્યો છે। છેલ્લા દિવસે વધુ 3 નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। આપણે જણાવી દઈએ કે પૂર્વ શહેર પ્રમુખ ફિરોઝ મલિક અને પૂર્વ પ્રવક્તા સલીમ પટેલ અને દલિત સમાજના આગેવાન કિરીટ વાઘેલાએ પોતાના પદો પરથી ભારમુક્ત થઈ ગયા છે। અને આ સાથે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા શહેર પ્રમુખની સામે નારાજગીના કારણે આ નેતાઓએ રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે। પક્ષની આ કોંગ્રેસ પક્ષની આ આંતરિક ખટાસથી શહેર અને જિલ્લામાં રાજકીય વાતાવરણ ગરમાયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। તો આપણે